તો જો તમને કહો ને કેટલી વેકેન્સી છે, જો સ્ટેટ કયું છે? ગુજરાત. ગુજરાતમાં એક જ બેંક છે, આરઆરબી ગુજરાત ગ્રામીણ બેંક. પહેલા જનરલી બે બેંક હતી આની અંદર, એક બરોડા ગ્રામીણ અને એક સૌરાષ્ટ્ર ગ્રામીણ. પણ હવે ગુજરાતમાં એક જ બેંક છે, ગુજરાત ગ્રામીણ બેંક. બીજી વસ્તુ, ટોટલ વેકેન્સી તમે જો 300 જગ્યા છે. કેમાં છે? આ જો લખેલું છે ઓફિસ આસિસ્ટન્ટ, એનો મતલબ ક્લર્કની અંદર 300 જગ્યા છે. બીજી વસ્તુ, ગુજરાત તમે જો ગુજરાત ગ્રામીણ બેંક, ઓકે, કઈ છે પોસ્ટ? ઓફિસર સ્કેલ 1 નો મતલબ થાય પીઓ, પ્રોબેશનરી ઓફિસર. જગ્યા કેટલી છે તમે જોજો? 263 જગ્યા છે. એટલે 300 પ્લસ 263, 563 જગ્યાઓ છે. 563 જગ્યાઓ છે ફક્ત ને ફક્ત ગુજરાતમાં. જો ભાઈ આખા ઇન્ડિયામાં 13,000 વેકેન્સી આવી હોય કે 14,000 વેકેન્સી આવી હોય, એનાથી કોઈ મતલબ નથી. ગુજરાતની અંદર કેટલી વેકેન્સી છે? તો ગુજરાતની અંદર 563 જગ્યા છે. આપણી લડાઈ કોની માટે છે? આપણી લડાઈ 563 જગ્યાઓ માટે છે. તમે જો બીજા સ્ટેટથી એપ્લાય કરવાનો હોય તો વસ્તુ અલગ છે, પણ અહીંયા જનરલી તમે ગુજરાતની વેકેન્સીને ટાર્ગેટ કરો, કારણ કે રિજનલ લેંગ્વેજ આવડવી જરૂરી છે. ગુજરાતી તમને પ્રોપર ખબર હોવી જરૂરી છે. એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો, સારી ઓપોર્ચ્યુનિટી છે.